એવરીવન. જય સરદાર. મંચ પર ઉપસ્થિત મહાનુભાવો તથા મારા વાલા મિત્રો, સૌથી પહેલાં તો જેટલા આપણે અહીંયા જેમણે જેમણે દાન આપ્યું છે, અમારે જ્યારે યુપીએસસીનું રિઝલ્ટ આવે ને તો અમે એવું કહેતા હોય કે હોલી પીડીએફ, એટલે કે એક પવિત્ર પીડીએફ આવી અને એમાં તમારું નામ છે કે નહીં એ ચેક કરો. તો જે દાતાઓ છે ને એમની હોલી પીડીએફ હોય છે. કૃષ્ણ ભગવાન મહાભારતની અંદર અર્જુન પૂછે છે કે તમારી હોલી પીડીએફમાં કોનું નામ છે? તો અર્જુન કે કૃષ્ણ ભગવાન કહે છે કે મારી પીડીએફમાં કર્ણનું નામ છે. તો અર્જુનને થાય મેં તો બહુ શુદ્ધ બુદ્ધિથી એમની જોડે રહ્યો છું, મિત્રતા ભાવ, તો મારું નામ કેમ નથી? ત્યારે કૃષ્ણ કહે છે કે જ્યારે એમનો પોતાનો પ્રસંગ કહે છે કે જ્યારે યુદ્ધ પૂરું થઈ જાય છે અને કર્ણ ખરો ને ઘવાયેલો હોય છે અને ફરી એ વખતે કૃષ્ણ જાય છે એમની જોડે, કર્ણ જોડે, એને ચેક કરવા માટે કે હજુ પણ એ દાનવીર છે કે નહીં. તો કૃષ્ણ માંગે છે પોતે બ્રાહ્મણના રૂપમાં જઈને કે મારે દાન જોઈએ છે. તો હવે કર્ણ જોડે કશું જ નથી હોતું, તો પોતાની જોડે સોનાનો દાંત હોય છે એ પથ્થરથી તોડીને આપે છે. અને એટલું જ નહીં, એ દાંત ખરો ને એ ધૂળવાળો હોય છે, તો તીર મારીને પાણીથી ધોઈને આપે છે, પાણી કાઢીને, કારણ કે દાન છે ને શુદ્ધ હોવું જોઈએ. એમ જ તમે બધાએ જે દાન આપ્યું ને, શુદ્ધ મને દાન આપ્યું છે, કારણ કે એ બદલ બહુ જ થેન્ક યુ. કારણ કે મને યાદ છે હું નવોદયમાં ભણેલો છું. 7મા ધોરણની અંદર જ્યારે યુનિટ ટેસ્ટ લેવા આવ્યો ને તો મારો 3જો રેન્ક આવ્યો હતો. તો 3જા રેન્કવાળાને પેન આપતા, પહેલા રેન્કવાળાને નોટબુક આપતા. તો મને થયું કે સાલું મને ના મળી નોટબુક, તો મેં વધારે મહેનત કરી. એટલે હવે શું થાય કે અમને તમે સન્માન આપ્યું ને તો બહાર પાછળ બેઠેલા કોઈકને તો એવું થશે કે યાર મારે તો મહેનત કરવી જ છે. એટલે એ બહુ મોટો ફાયદો થઈ ગયો. બીજું સરદાર ધામ વિશે કહું તો હું છે ને મહીસાગરથી આવ્યો છું. ઘણા બધા આમાંથી હશે, ઇવન 50%થી વધારે હશે જેમણે મહીસાગર ક્યારેય વિઝિટ નહીં કર્યું હોય. મારું પ્યોર ગામડું છે વક્તાપુરા. હવે જ્યારે આપણે છે ને પહેલાંના જમાનામાં તમે જોજો 1 રૂપિયાનો પાઉચ મળતો પાણીનો, તો પાઉચને હંમેશા એવું થતું કે યાર હું 1 રૂપિયાનો, એટલે એ દૂધની થેલી જોડે પડ્યો હોય ને ત્યારે વાત કરતો દૂધની થેલી કે હું 1 રૂપિયાનો પાઉચ, ને તમે કેવા 23 રૂપિયા, 25 રૂપિયા, 30 રૂપિયા, અત્યારે તો 50 સુધી જાય છે. તો 1 રૂપિયા, તો દૂધની થેલી શું કહેતી કે તું ભાઈ મારામાં ભળી જા, હું તને પણ 50 રૂપિયાનો કરી દઈશ. એ જ રીતના અમે જ્યારે છે ને આવ્યા ને ત્યારે અમને કોઈ જાણતું પણ નહોતું, કોઈ સગવડ કશું જ નહોતું. પણ દિલ્હીમાં તમે જાઓ ને તો તમને રહેવાનું ના મળે, જમવાનું ના મળે, ગુજરાતી થઈને તો બિલકુલ ના મળે. પણ સરદાર ધામે બધું જ કરી આપ્યું. જાલન સર છે, મીણા સર છે, શર્મા સર છે, અને દાદા ઓલવેઝ ગમે ત્યારે જાઓ તમને કરેજ જ આપે. અને એક વ્યક્તિ વિશે મારે કહેવું છે જે તમને બધાને અનુભવ હશે, કેનિલભાઈ. ગમે ત્યારે ફોન કરો, રાત્રે ફોન કરો, સવારે ફોન કરો, કેનિલભાઈ તમને ક્યારેય હેલ્પ નહીં કરે એવું નહીં બને. એટલે સરદાર ધામ વતી દરેકને થેન્ક યુ ફોર એવરીથિંગ.